હેલો ગાઈઝ, વેલકમ ટુ મસૂરી. તો હરિદ્વાર અને ઋષિકેશ પછી અમે ફાઇનલી મસૂરી પહોંચી ગયા છીએ. મતલબ પહોંચ્યા નથી પણ પહોંચવાની તૈયારીમાં છીએ. તો લુક એટ ધ વ્યૂ, બહુ જોરદાર વ્યૂ છે અહીંયાથી, કારણ કે મસૂરીના જે રસ્તા છે ને એ સાપસીડી જેવા છે અને મસૂરીને છે ને કહેવામાં આવે છે ક્વીન ઓફ હિલ્સ. મતલબ નકરી હિલ્સ જ છે, અલગ અલગ બહુ બધી હિલ્સ ઉપર આખું મસૂરી વસેલું છે. એ વ્યૂ હું તમને આગળ પણ બતાવીશ. તો બસ જો આ ટેણીઓ છે ને મારા ખોળામાં બેસી ગયો તો એની મજા આવતી હતી. અમે બે કપલ હતા અને ફાઇનલી અમે હોટલ પર આવી ગયા છીએ અને હોટલ પણ અમારી બહુ જોરદાર છે. અને જેવા હોટલ ઉપર આવ્યા ને એટલે આ ટેણિયાએ જે આ ગેમ છે ને એના ઉપર કબજો જમાવી લીધો અને એટલો મસ્ત સોંગ વાગતું હતું ને કે અમારા પગ જે છે ને થીરકવા લાગ્યા. અને ચાલો હું તમને અહીંયાનો મતલબ નજારો જે છે ને બતાવું હોટલ પરથી કેવું દેખાય છે. ખાસ કરીને અમે આ હોટલ જે છે ને એટલા માટે જ બુક કરાવી છે કે મતલબ એવી ઈચ્છા હતી કે મસૂરીનો વ્યૂ અહીંયાથી દેખાવો જોઈએ. તો જો ગાઈઝ, અહીંયાથી મસૂરી પણ દેખાય છે અને એકદમ નીચે છે ને એ છે દેહરાદૂન. એટલે અહીંયા એ રીતનું છે કે મસૂરીથી દેહરાદૂન દેખાય અને દેહરાદૂનથી આખી મસૂરી દેખાય. તો એ રીતનું કંઈક છે. અને પછી છે ને બચ્ચા પાર્ટીને બહુ ભૂખ લાગી હતી એટલે અમે નીકળી પડ્યા મોલ રોડ ઉપર. આમ તો આપણે મોલ રોડ બોલીએ ગુજરાતી લોકો, પણ ઇંગ્લિશમાં પ્રોનાઉન્સેશન એનું થાય માલ રોડ. તો મેં હું કીધું કે ચાલો હું મેગી બનાવી દઉં. અને અમારી સાથે જે બીજા હતા ને સુમિતભાઈ, એ કે ચાલો બચ્ચા પાર્ટીને હું કે કોલ્ડ ડ્રિંક્સ લાવી દઉં. એટલે મેગી ને કોલ્ડ ડ્રિંક્સ એ લોકોને મજા આવી જાય અને સાચે છોકરાઓને બહુ જ મજા પડી ગઈ. તો ફાઇનલી મેગી જે છે ને રેડી થઈ ગઈ એટલે છોકરાઓને ખાવા માટે આપી દીધી. અને જો આ જે મોલ રોડ છે ને એ કંઈક સવારમાં મતલબ 11 વાગે, ઠંડી પણ એટલી બધી જોરદાર હતી. તો આવો કંઈક દેખાતો તો થોડીક ચહલ પહલ હતી અને જેમ રાત જાય ને એમ વધતી જાય. તો જો ફાઇનલી બચ્ચા ગેંગને મેગી મળી ગઈ છે તો મેગી ને કોલ્ડ ડ્રિંક્સનો આનંદ માણે છે બચ્ચા લોકો. તો મસ્ત એનું પેટ ભરાઈ ગયું ને પછી અમે અમારું ખાવાનું શોધવા નીકળી પડ્યા. હવે જો આ લોકોનું પેટ ભરાઈ ગયું છે એટલે હવે મને થોડીક મજા આવશે. અને જો અહીંયા જે છે ને એ બધું તમને મતલબ રેસિડન્ટ બધું છે ને ખીણમાં લટકતું હોય ને એ રીતે બનાવવામાં આવે એટલે આપણને થોડીક બીક લાગે. હવે જો હું તમને હોટલનો રૂમ બતાવું તો જીયાન્સ આપણું વેલકમ કરે છે. આ રીતનો કંઈક કબોર્ડ હતો બરાબર, એ કર્ટેનવાળો હતો અને આ બાજુ બેડ હતો. અને આ પ્રોપર્ટી જે છે ને એ લોકો એવું કહે છે કે 50 કે 60 દિવસ જ થયા છે, મતલબ એકદમ નવી છે. અને અમારી જે રૂમ છે ને ત્યાંથી પણ બહુ જોરદાર દેખાય છે આખું સરસ. જો આ 5 વાગ્યાનો સમય છે અને અંધારું થવા આવ્યું છે અને પછી સાંજે એ લોકોએ મસ્ત ટેરેસ પર ડીજે ગોઠવ્યું હતું. તો છોકરાઓને બહુ મજા આવી ગઈ ડાન્સ કરવાની અને સાથે અમે પણ થોડોક કરી લીધો. ડાન્સ કરીને થાક્યા ને પછી અમે લોકો ગયા રૂમ પર. તો રૂમ પર જઈ અને લોકોને રમવી હતી કેરમ. તો કેરમની પણ ત્યાં વ્યવસ્થા હતી. અને પછી તો હું એટલી બધી થાકી ગઈ હતી ને તો મને એમ થયું કે ભાઈ ગરમી થાય છે કે ઠંડી લાગે છે કંઈ ખબર નથી પડતી. અને માથાનો હાલ જે છે ને કંઈક આવો હતો. અને પછી લાગી ગઈ ભૂખ એટલે બધા નાસ્તો કરવા બેઠા અને નાસ્તામાં પાછા મેહુલ છે ને પૂછીને એને આપતા હતા. મસૂરીનો વ્લોગ કેવો લાગ્યો ને મને ચોક્કસથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો.